હા છોકરાને લઈને પછી કઈ કે ભીખ ખાવાનું છે બહુ અત્યારે 5:30-6 વાગ્યા પછી બહુ જ જાવ ને પણ બહુ જ ભીખ છે. સ્કૂટરનું જવા દઈએ હે વાહનનું જવા દઈએ ને બધે. હા પછી આ તમે બસમાં જવું હોય ને તમારે શું કરવું ગાડી હા સ્કૂટર લઈ લઈને ધીરે ધીરે જાવ તો આઈને પહોંચી જશે ને એમ ટ્રાફિક વધતી જાય. વાંધો નહીં અમારે બધા રોકાવાનું. તમે ક્યાં ગામના તમે જુનાગઢના જ છે. કાંઈ જો વિડિયા હા ટાઈમ મળે તો હાલો આવી બોલો જ્યાં જઈએ ને ત્યાં યુટ્યુબર આપણા હોય જ. જ્યાં વધારે બોલો હા જ્યાં જોઈએ ને ત્યાં આપણા યુટ્યુબ ફેમિલી હોય જ. વિડીયા જોતા જોઈ બેન ગોતતા ગોતતા આવ્યા હતા મારા મોઢા સામું જોઈને કે તમે પોરબંદરના છો ને વિડીયા બનાવો મેં કીધું હા. આજે જો અમે પૂકી આવ્યા છે અદ્વૈત. હા હવે આજે તારે શું ખાવું? એને ખાવું છે મંચુરિયન. મંચુરિયન નો ઓર્ડર આપી દીધો. તમારે શું ખાવું? રુદ્રનો વધશે ને એ તો ખાહે ને. હા નાખી તો ન દેવાય. કેશુભાઈ તમારે પકોડા તારું કેમ કહું? મારે તો ખાવું જ નથી. અન્ન પાણી નાખડી છે અન્ન પાણી નાખડી છે. ગરમ થઈ ગયું. ઠંડુ હતું ગરમ થઈ ગયું. પીવું હોય તો પી લે થોડું. નહીં ચાલે નહીં ચાલે. નહીં ચાલે તો કાંઈ ગરમ થઈ ગયું. તારે જ્યાં જઈએ ને માર્કેટમાં કાલ માર્કેટમાં આમ છો માર્કેટે અમે દઈ ગયા ને તો માર્કેટમાં ગયા હતા કેમ કે ઓલા વિડીયો બનાવવાની છે. જોઈ મિત્રો પકોડાની કેવી ટ્રાફિક છે. લખુન ખાવા જ પકોડા. A1 પકોડા હા બહુ ટ્રાફિક છે. પકોડાની છે બહુ ટ્રાફિક. વારો આવે તો ઈ થાય. ત્યાં કઈ ખુરશી છે કે બેહીને ખાઈ લે ને. લઈ લ્યો બધા ખાવ સમસ્યા આપજો ભાઈ. પકોડા તમારે બે હાથ જ લેજો. કઈ મારે અરે પકોડા કોઈ ખાધા તમે કોઈ દી પકોડા કે શું ખાઈ દો સેટો સેટો ફેરે ભાઈ પકોડા ખાતા કોઈ દી આ શું હે મંચુરિયન રુદ્રનું મંચુરિયન. ઓલી હીરું હે હું હા જોન જો પાઈ જો હીરું હે હીરું હે ખુરશી છે ને ના ભાઈ ગાડી સાફ કરાવી છે ને. હા ખુરશી છે માલ. આ બની સાહેબ ડીશ બની અહીંયા હે લાઈટ તો કરો ને. હા તો ભાઈ આ કાંઈ એટલું નહીં ઘટાડે. હમણાં મૂકી દેવાનું તેથી કેટલું મંચુરિયન લઈ આવ્યો ને બસ નાખી દીધું. મેં કીધું કે પૂજા દઈએ તો કે ના ના ઓલા લે ચમકે લે. આમ ઉપડે બોલો હા 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 મારો ફોન અને તારે વાતો કરવાની. આમ તો સમજો વધતો જ નથી. હા કોણ હતું બોલતું? હાલો હે ક્યાં કેમ તમે કીધી તમે કીધી હા હા હાલો તો આગળના વિડીયામાં બન્યા રહેજો. બસ રુદ્ર બસ ખાઈ લીધો. હાલો હાલો તો હવે આગળના વિડીયામાં બન્યા રહેજો. સીતારામ બધાઈને. અમે જ્યાં આવવાનું હતું
ત્યાં એન્ટર થઈ ગયા છીએ, પહોંચી ગયા સિટીની અંદર. તમારે અનુમાન કરવાનું છે અમે ક્યાં પહોંચી ગયા છીએ. એ રોડ જોઈને, નર્સરી જોઈને, આવી નર્સરી ક્યાં છે ને એ તમારે જોવાનું છે. સરસ મજાનું જો રેકડી ને ભરપૂર માણસનો જનમેદની ઉભરાણી ચારે બાજુ. પહોંચી ગયા છીએ, થોડીક વાર છે પહોંચવાની જગ્યાએ. સિટીની અંદર એન્ટર થઈ ગયા. આવું સિટી કયું છે એ ચોક્કસ કહેજો. આવજો, આગળ વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ. આવી કોલેજ ક્યાં છે ને એ મને ચોક્કસ કહેજો. આ કોલેજની અંદર મેં 2 વર્ષ અભ્યાસ કરેલો છે. આ કયા સિટીની કોલેજ છે એ ચોક્કસ જણાવજો. અહીંયા મેં 2 વર્ષ અભ્યાસ કરેલો છે અને ફૂલ ટ્રાફિક છે. આટલી ટ્રાફિક શું કામ છે એ ખબર નહીં, આગળ જઈએ તો ખબર પડે કાંઈક. હે રુદ્ર, મોન જ દેખાતો ને રુદ્ર. હરખો જ રાખ્યો કેશુભાઈ નો નતો દેખાતો. ટ્રાફિક જામ છે ફૂલ. અહીંયા વન વે કરી દીધો છે એક બાજુ અને અમે હલવાના છે. હવે ક્યારે મંજિલે પહોંચાડે ખબર નહીં. આ ક્યાં સિટીની આટલી બધી ટ્રાફિક છે ખબર નથી પડતી. શું છે આજે તને ખબર છે લખું? હે હવે તમારે અનુમાન કરી લેવાનું કે અમે કઈ જગ્યાએ પહોંચ્યા છીએ. રોટરી ક્લબ. હે રોટરી ક્લબ. આ રોટરી ક્લબ છે. ચાઇનીઝ મ્યુઝિયમ. હાય નજારો. હવે જોઈ લેવાનું. હા ઓહો, શું વાત છે. જોઈને આંખું ઠરે ને એવી જગ્યા છે. આખું ને ઠરતી હો, ઠરે જ છે. હા ના ઠરે જ છે હો. હા, જનની જન્મભૂમિ છે સ્વર્ગાદપી ગરીયસી. આટલી કામ જે સમજવા વાળા સમજી જાહે. થઈ ગયા અમે એન્ટર જે જગ્યાએ જવાનું છે ત્યાં. વાવ, કેવો નજારો છે. રોડ વન વે કરી દીધો છે. અહીંયા અંદર નહીં જવા દઈએ. આવી ગયા હાઈવે રોડ ઉપર, મેન રોડ ઉપર આવી ગયા. વન વે પાર કરી 3 કિલોમીટર વન વે કરી દીધો રોડ ટ્રાફિકને કારણે. ફરીને આવી ગયા હવે મેન રોડ ઉપર. હવે મંજિલ આવશે અમારી જ્યાં જવાનું છે ને ત્યાં. એટલી ટ્રાફિક છે કે એની વાત જવા દો. હવે અંદર જઈએ ત્યાં કેટલી ટ્રાફિક હોય ખબર પડે. આ 3 કિલોમીટર કાપ્યું ને ત્યારે આટલો ચોખ્ખો રોડ દેખાય છે. ચોખ્ખો તો નથી જો આમાં છોકરા ઉપર ટીંગાઈ જાય છે. અન્નક્ષેત્ર ચાલુ કરી દીધા. જો કેના છે એ ખબર નથી પણ ચાલુ કરી દીધા. બરાબર. તો ફાઇનલી આવી ગયા છે અમે રસોઈ ઘરની અંદર અને મેર સમાજની અંદર. રસોડું અને આ અન્નક્ષેત્ર કઈ રીતે ચાલે છે બધું જ ફ્રીમાં છે અને અમારી નાતનું ગૌરવ છે મેર સમાજનું. અને આપણે રસોડાની મુલાકાત લઈએ તો આગળ હું તમને બતાવું છું રસોડું કઈ રીતે બેનો રસોઈ કરે, કઈ રીતે બધું સરસ મજાનું ભોજન અહીં પીરસાઈ રહ્યું છે. સેવા ભાવી જે આપણા દીકરાઓ છે મોટાઓ, મોટી ઉંમરના, ઉંમર પણ જોતા નથી ને અવિરત સેવા કાર્યની અંદર જોડાયેલા છે. તો આપણે આગળ જોઈએ. ચંપલમાં ઉતાર નાખીશ ત્યાં રસોડું છે એટલે
સરસ્વતી સુધારેલું પડ્યું છે અહીંયા. આજે પહેલો દિવસ છે ને એટલે એટલી બધી ટ્રાફિક નથી. બધું સલાડ બધું સુધારેલું પડ્યું છે. રોટલા બધા રેડી છે. તાવડી બેનને અત્યારે પોરો છે કારણ કે આજે એટલી બધી ટ્રાફિક નથી. માજી બધા ગોઠવાઈ ગયા છે ને દેશી ચૂલાના રોટલા અહીંયા આપણી સિસ્ટમથી જે આપણે ઘરે જમીએ ને એવું જ સરસ મજાનું સાદું ભોજન છે. સામાન્ય પણ છે ને સેવા ભાવિકો જે છે એ બધા ભોજન લઈ રહ્યા છે. આજે ટ્રાફિક ઓછી છે એટલે સામેની સાઈડમાં તમે વાત ચાલુ રાખો. એડિટિંગ થઈ જાય ને તમારે. આ રાધાબેન છે મેન રસોઈયા આપણા અને એ 7 વર્ષના હતા ને એ બાજુ હોય આવે છે એટલે કેટલા વર્ષથી આવે છે એ તમે એનું લ્યો એને બોલાવો એનું લ્યો એ અવડા હતા ને તે દિન આજે આવે છે કેટલા વર્ષથી બેન તમે અહીંયા આવો છો 50 વર્ષથી એક દારી રોટલાની સેવા આપે છે. નવી બંદર થી ખારવા છે આપણે નવી બંદર થી 50 વર્ષથી રોટલા આપણો સમાજ તો બન્યો ને આ બિલ્ડિંગ નતો બન્યો ને તે દિન આવે છે ખાલી સમજથી આવે છે એટલે એનું ખાસ લ્યો હું હજી એ જ વાત કરું છું કે ઉંમરનું જોયા વિના થાક્યા વિના 7 વર્ષની ઉંમરથી અત્યારે આટલી ઉંમર પૂરી થઈ ગઈ. 10 રૂપિયા રોજ આવે છે ને સાવ વિના મૂલ્યે એમ કહીએ ને તો ચાલે સેવા કોઈ આપે બોલતું છે. હોય ને ત્યાં સ્પીકર કાઢીને એની બાજુમાં રખાય. કેટલા વર્ષથી તમે હતા ત્યારથી અહીં આવો છો? બોલો હવે નહીં આવડે છો તો ફાઇનલી આ સરસ મજાનું અમારું સેવાનું આખું સંસ્થા ચાલે છે. મેં યુપીની છાત્રા કરી, ગોકુળ મથુરાની કરી, હરિદ્વારની કરી, પણ આપણે એમ કહીએ ને કે રૂપિયાનું પાણી. આજે હું પહેલી વખત શિવરાત્રીના મેળામાં આવી છું અને અમારો મેર સમાજ જ નહીં પણ લગભગ અત્યારે સમાજે અવિરત અનુક્ષેત્ર ચાલે છે. બધી બાજુ મોટી ઉંમરના પણ રસોઈયા કરે છે. આપણે અંદર પણ રસોઈની મુલાકાત લઈએ. અંદર જે અનુક્ષેત્ર ચાલે છે ત્યાં પણ જઈએ. મોટી ઉંમરના દાદાઓ પણ રસોઈ કરે છે. હાથ પગ હાલે ને એ ભગવાનની દેન કહેવાય. નહીંતર અત્યારે નાની ઉંમરના અહીં હાથ પગ નથી હાલતા. રોટલા તો આવડવા મહા મુશ્કેલ છે. હવેની પેઢી રોટલા ક્યાં આવડે નથી આવડતા. સ્પીકરમાં બાજુમાં રખાય, મોરી રખાય. આપણે વાત કરતો ને વાહ બોલું દાદા ભજીયા બનાવે છે. આ લઈ જાઓ. ભજીયા બનાવે જો લાઈ ભજીયા ચાલુ છે ગરમા ગરમ. દાદા કેટલા વર્ષથી ભજીયા બનાવો છો? 2 વર્ષથી સેવા આપો છો. આ મારે અહીંથી ભજીયા હારા નથી ખાતા. મારે નોકરી છે ને ત્યાં સુધી પછી સેવા આપવા આવતું જ રહેવું છે. આ નોકરી છે ને ખાવું છે મારા હોવરના. એક દિવસ ખોપી નહીં બિચારી એટલે નીકળાતું નથી. પછી આમાં જોડાઈ જવાનું. પોરબંદર થી હા ટીવીમાં આવશે, મોબાઈલમાં આવશે, જેમાં જોવું હોય તેમાં આવશે. હે આ બધાયને લઈ લેશે. જોજો યુટ્યુબમાં ચેનલમાં 2 ચેનલમાં આવશે. આ હે 25 વર્ષ થઈ ગયા. સેવા આપો છો એને. હું એમ કહું છું સેવાના એટલે અમને મજૂરી આપે. આ એક સેવા જ કહેવાય દાદા. મજૂરી કરવી તો આપણા પેટ માટે થઈને આપણે બધા કરતા. અમે નોકરીએ જાય એની મજૂરી જ છે. બધા પેટ માટે તો બધા કરે પણ આ ઉંમરે કરવું ને એ બહુ મુશ્કેલ છે. હા 25 વર્ષ થઈ ગયા. બરાબર. બરાબર દેવા પતાવવાનો કંપનીમાં હા મેળા આપણા સમાજ એવું કે ખાવાનું છે આપણા સમાજ છે અત્યારે સમ કીધું કે મેં રાતના 8 વાગે આવ્યો હતો. હા હા દીકરા કરવા આવ્યો હતો. આ લોક ગમે નાઈટ આવે હા એ ખાતા જ નહીં. ના
સરસ થઈ ગયા, વાંધો નહીં, ભલે થઈ ગયા. બધું બાકી ગયા. હાલો સીતારામ, બધાયને સરસ સેવા કરો છો ને ભગવાનના સેવાનો મોકો મને આપે દયો. ભાઈને ચાવી પ્યાલી પી ઉતાર લેજો, બધા સેવા ભાવી જ છે. હા, હરખના છે, અમારા જ છે બધાય. માગો છું ને. અમે મારા બાની છે ને અહીંયા મરવાડા પર મારા સ્પેશિયલ અહીં રોકાવું છે સમાજમાં અહીંયા છે મારા કામ બધા પણ આ લાવવાનું મળે ને આપણે કોઈને ઘેરે રોકાણા હોય તો આ લાવવાનું મળે એટલે શિવરાત્રી ફરકામાં 100 દિવસ શિવરાત્રી પછી દર વર્ષે ગમે તે આવો ભગવાન દિએ બનાવવા ખવડાવવું તો છે ને. હમણાં જાય કે કીધું પેલા ચાલો. હા હા ના અમે રોકાવાના રાત ચોકી ખાલી થઈ ગઈ ભરવા જાય છે ભાઈ સતત ચાલુ જ છે ગોંથાળ ભજીયા રોટલા શાક બધું એમને નથી કીધું મેરનો રોટલો મોટો છે મેરનો રોટલો મોટો છે ને એમને નથી કીધું એટલે આ ઈશ્વરની કૃપા છે કે આવડો આપણો તો ઈશ્વરે અમને રોટલો આપ્યો છે ભગવાનનો લાખ લાખ ધન્યવાદ કે કા ખવડાવ્યા જેવા રાખે બધાને તો તમને જો આ છે ચોખા ઘીનો મોહનથાળ આપણે આખી દિવસ અહીંયા સમાજની મહાશિવરાત્રીની અંદર જોઈએ છીએ તો આખું તમે અહીંયા આવો ને તો બધું ફ્રીમાં રહેવાનું ફ્રીમાં જમવાનું ફ્રીમાં પ્રસાદ ફ્રીમાં બધું ફ્રીમાં અને તમને કોઈ પણ જાતનું ટેન્શન નથી જોઈ લઈએ કેવું સરસ મજાનું જમવાનું છે તો એક મોઢામાં પાણી આવી ફાઇનલી જોયું તમે કે અમારા નેર સમાજની અંદર કેટલી બધી સુવિધા છે અને જ્યારે પણ આવો ત્યારે ચોક્કસ મહાશિવરાત્રિના 5 દિવસનો કુલ મેળાનો લાભ લેજો ખાસ તો તમને મારે એ કહેવાનું છે કે મેરનો રોટલો તો મોટો છે ભગવાને દિલ પણ એટલું દીધું છે ને ભરીને ધન સમૃદ્ધિ ધાન્ય આપ્યું છે ભગવાન બધાને આવો રોટલો આપવા દે આખા જૂનાગઢની અંદર સમગ્ર જગ્યાએ અનુક્ષેત્ર ચાલે છે બોલાવી જમાડે તમે જમી ગયો શાયદ આપણું ગુજરાત કાઠિયાવાડ અને એમાંથી સૌરાષ્ટ્રને આપણે લઈએ ને તો સૌરાષ્ટ્ર અમારી જગજૂની અને ગઢજૂનો ગિરનાર જ્યાં સાવજડા સેન્જલપીએ જેના નમણા નરને નાર તો ફાઇનલી આપણે વિડીયો પૂરો કરીએ છીએ બહુ મોટો થઈ ગયો છે તો આવજો સીતારામ બાય